સુરતના પાર્લે પોઈન્ટ પાસે શક્તિનગર સોસાયટીમાં આવેલા લક્ઝરીઝ બંગલામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા ઘરના બધા લોકો સહી સલામત બહાર નીકળી ગયા હતા। વિકરાળ આગને લીધે ઘરનું ફર્નિચર બળીને ખાક થયું હતું। એસીમાં શોર્ટ સર્કિટ થતાં પાર્લે પોઈન્ટ ખાતે આવેલી શક્તિનગર સોસાયટીના લક્ઝરીઝ બંગલામાં આગ લાગી હતી, જેને કારણે ઇલેક્ટ્રોનિક સામાન અને ફર્નિચર આગની ચપેટમાં આવી ગયું હતું। આ ઘટનાની જાણ થતાં મજૂરા ફાયરનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો। ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાર્લે પોઈન્ટ ખાતે આવેલી શક્તિનગર સોસાયટીના મકાન નંબર 29ના પહેલા માળ ઉપર એસીમાં બપોરે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેથી ઘરમાં હાજર બધા સભ્યો દોડીને બહાર આવ્યા હતા। મકાન માલિક તરુણભાઈએ ફાયર કંટ્રોલને જાણ કરતા મજૂરા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયર ઓફિસર નિલેશ દવેએ જણાવ્યું હતું કે આગ લાગવાને કારણે એલઈડી ટીવી સહિત ફર્નિચર બળી ગયું હતું, જો કે આગમાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી। હવે જે પાર્લે પોઈન્ટ એરિયામાં શક્તિનગર સોસાયટીમાં શેટ્ટી નામના બંગલામાં કંઈક બીજામાં પહેલાં માળે રૂમમાં એસીના લીધે શોર્ટ સર્કિટ થયું હતું। રૂમનો જે સરસામાન બળી ગયું હતું અને પૂરા બંગલામાં સ્મોક થઈ ગયો હતો। BS8 પહેરી અમે કંટ્રોલ કરી લીધું હતું અને બીજું કે કોઈક જાન કે ઈજા નુકસાન થયું નથી। 8000 ફાયર સ્ટેશન, વેસુ ફાયર સ્ટેશન અને મજૂરા ફાયર સ્ટેશનની કુલ 6 ગાડીઓ આવી હતી। વધારે પડતો સ્મોક હોય એ ટાઈમમાં અમારે ઓક્સિજન પહેરવું પડે કે જેથી અંદર જઈ શકાય અને સ્મોકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને જે લાંબો સમય માટે ત્યાં કામગીરી કરવાની હોય ત્યારે BS8 પહેરવું પડે। આગ લાગવાના કારણમાં એસીમાં શોર્ટ સર્કિટ જેવું જણાય છે હાલ, બાકી તો તપાસ કરતાં આગળની જાણ મળશે।